श्रीमद राज प्रभु ने प्रणमो शुद्ध स्वरूपे जे रमता रे परिश्रम समझंजाड़ विषे जे धरता मुनि समतारे 22 परिशह मुनि ने पीड़े अगणित गृहस्थनि खेड़े रे अविषम भावे रही जे जीते शिव पद सुर पद तेड़े रे ते त्रिशला तनये मन चिंत विज्ञान विवेक विचार अवधारू नित्य विशोध करी नव तत्वनो उत्तम बोध अनेक उच्चारू संशय बीज उगे नखी अंदर जे जिन ना कथनो अवधारू राज्य सदा मुझे जमनोरथ धारथ शे अपवर्ग उतारू। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 537 મુંબઈ કારતક સુદ 7મ શનિ વિક્રમ સંવત 1951 તારીખ 3/11/1894। આજે અનંત ચતુર્દશી, કાળી ચૌદશ, અંધારી ચૌદશ, કૃષ્ણ પક્ષની ચૌદશ। અનાદિકાળથી ન જાણે કેટલી ચૌદશ ગઈ, અનાદિ જ હોય, જવાબ અનાદિ અનંતનો એમ જ આવે। એવી કોઈક ચૌદશથી મોક્ષ માર્ગની આદિ થઈ જાય એવી આપણે આજે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ કે એવી કોઈક ચૌદશ આવે કે ચૌદશ
ને બદલે 14મા ગુણસ્થાનકે જવાનું થાય. 14મા ગુણસ્થાનક માટે 4થા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય, આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ થાય. અને આ પત્ર પ્રત્યેક મુમુક્ષુને, જો કે બધા પત્ર એવા છે, પણ શું કર્તવ્ય છે, મૂળ ભૂલ કઈ રહી ગઈ છે, મૂળ ભૂલ ભગવાન મહાવીરે જે દીઠી છે તે કેવી રીતે મૂકી છે આ પત્રમાં, અને કયા પુરુષાર્થી તે ટળી શકે છે. એટલે કે મોક્ષ માર્ગની સમજ બહુ જ સમજાય તેવા શબ્દોમાં આખી વાત મૂકી દીધેલી છે. મોક્ષ માર્ગની જ વાત મૂકી છે. બધામાં એવું હશે, પણ આ પત્રમાં ખાસ છે. અને પૂજ્ય અંબાલાલભાઈ આદિ મુમુક્ષુને લખાયેલો છે. ખંભાતવાસી છે, અંબાલાલભાઈ પણ છે, કૃષ્ણદાસભાઈ પણ છે. અને આ કારતક સુદ સાતમ 3 નવેમ્બરે લખ્યું છે. કારતક સુદ 3ને દિવસે ખંભાતથી પૂજ્ય અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવને પત્ર પાઠવે છે. અને કારતક સુદ 4ને દિવસે પણ કૃપાળુદેવે પત્ર લખ્યો છે, જેમાં વિચાર દશા અને સ્થિત પ્રજ્ઞ દશાની વાત મૂકી. ક્યારથી હમણાં શરૂઆત કરી છે તો કે ધારશીભાઈને લીધા, પ્રભુશ્રીજીને લીધા, સૌભાગભાઈને લીધા, અને બધા પત્રો એક પછી એક આવતા જાય છે. અને ત્યાર પછી હવે આ વિચાર દશામાં કૃષ્ણદાસજીને વિચાર દશા હતી કે જોઈએ છે, એવી જૂર્ણા છે, મોક્ષની જૂર્ણા, છતાં ઉદય કેવો છે, ઉદયિક ભાવ કેવા છે, ઉદયિક કર્મ પાસે આત્માનું બળ ચાલતું નથી, જેમ આપણે કહીએ છીએ. હકીકતે ચાલે છે, પરંતુ આપણે જે માની બેઠા છીએ એ ભૂલ આમાં નિવારવાનો પ્રયત્ન કર્યો છે. તો મૂળ પત્ર આપણને મળી શક્યો છે કે પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ શું લખાવ્યું હતું, એ બહુ જ જલ્દી એમના જ શબ્દોમાં વાંચીએ છીએ. પછી પરમ કૃપાદેવનું આ પ્રત્યુત્તર લઈએ છીએ. તો અંબાલાલભાઈ ખંભાતથી કારતક સુદ 30 વિક્રમ સંવત 1951ના દિવસે પ્રકાશી રહ્યા છે. કૃપાળુદેવને સંબોધન છે. આપ સર્વજ્ઞ કૃપાળુ શ્રીને ત્રિકાળ નમસ્કાર. માત્ર સર્વજ્ઞને કે સત્પુરુષને નમસ્કાર હોય, જનરલાઇઝ સેન્સમાં નહીં. અહીંયા અંબાલાલભાઈને પરમ કૃપાળુદેવ બંને વિદ્યમાન છે, અને એ વિદ્યમાન પ્રગટ પુરુષોત્તમ પરમાત્માને લખે છે આપ સર્વજ્ઞ, આપ છો, આપ પ્રભુના ચરણમાં, તે પ્રભુ એમ નહીં, આ પ્રભુ એમ નહીં. જે લખ્યું હોય તે વંચાય. અહીંયા અંબાલાલભાઈ કહે છે આપ સર્વજ્ઞ કૃપાળુ શ્રીને ત્રિકાળ નમસ્કાર. એમને સર્વજ્ઞ માની જ લીધા છે. પ્રભુશ્રીજીએ માન્યા, જૂઠાભાઈએ માન્યા, સૌભાગભાઈ માનું છે, માને છે, લખે છે, પણ અંશ ક્યાંક હજી બાકી છે કે આ નદીની સાક્ષીએ ને સંધ્યાકાળના સૂરજ ડૂબતા સૂરજની સાક્ષીએ આ સૌભાગને તમારા સિવાય અન્ય શરણ ન હો, એ ભાવને હજી વાર છે. હજી આ વિક્રમ સંવત 1951 છે, પછી એ ભાવ આવે છે, એટલે એટલું હજી બાકી છે. અહીંયા આપણે અંબાલાલભાઈની વાત કરીએ છીએ. પરમ દયાળુ, પરમ મયાળુ, પરમ ઉપકારી, દયાવંત, કૃપાનિધિ સતપ્રભુશ્રીજી સાહેબજી શ્રીને નમ્ર વિનંતી. સાહેબજી તો આ ભગવાન છે, જેને તેને શું સાહેબજી સલામ કરીએ છીએ, એ સલામ ઠોકી કહેવાય. એ સલામ વિનયપૂર્વકનું નમન નથી. આ નમન જુદું છે. આ નમન કે સલામ જ જુદી છે. તો પ્રગટ પરમાત્માને કહ્યું મહારાજ કોણ છે, મોટા મહારાજ કોણ છે, સાહેબજી કોણ છે, જેને તેને જગતમાં સાહેબજી કહીએ એ જુદા, આ સાહેબજી જુદા. કૃપા કરી આ છોરુની સંભાળ લેવા દયા કરશો. હમણાં પત્ર દ્વારા એ દર્શન લાભ મળ્યો નથી. હકીકતમાં પત્ર ક્રોસ થાય છે એમ કહીએ તો ચાલે. વિશેષ સુગ્ન કૃષ્ણદાસને, એટલે કે વિનંતી વિશેષ જણાવવાનું કે સુગ્ન કૃષ્ણદાસને હાલ દિન 15-20 દિવસ થયા વાયુની તકલીફ રહે છે, એટલે કે વાયુની પ્રકૃતિ રહે છે, એટલે કે ચિત્ત ભ્રમ રહે છે. અને એમ થવાનું નિમિત્ત કારણ એમ બન્યું કે આસો સુદમાં એમની એક ભાણેજે એક કડું ₹25ના આશરાનું ખોઈ નાખ્યું હતું. હાથમાં પહેરવાનું એક કડું ₹25 એટલે મામૂલી રકમ આજે લાગે, એ જમાનામાં મસમોટી રકમ હતી. અને ₹25 પાછું સોનાનું કડું હોવું જોઈએ, એટલે સોનાની કિંમત તો આપણને ખબર છે, અત્યારે આસમાને જાય છે ભાવ. તો અહીંયા પણ એ જ વાત આવી કે ₹25ની વાત હતી. પછી ભલે ને ગમે તેવું સોનું હોય, ઘણું સોનું હતું, ગમે તેટલું હોય, તે ઉપરથી એમને એકદમ ચિત્તભ્રમ જેવું થઈ ગયું છે. એટલે અહોરાત્ર વિચાર એકાંત દુઃખના કારણ થઈ પડે. એટલે કે મારું કેમ થશે, ફલાણો મને દગો તો નહીં દે, ભાણીની સંભાળ કોણ લેશે, આ દેહ તો નહીં પડી જાય, કોઈ મને આ દુઃખથી નિવૃત્ત કરે તો પછી મને બીજું કાંઈ દુઃખ નથી.
સંસાર પરિભ્રમણનું દુઃખ તો લાગેલું જ છે અને એની નિવૃત્તિના ઉપાય કરી રહ્યા છે. એ દશામાં આવી પરિસ્થિતિ આવી પડે છે અને આ સંયોગો કે આવા સંયોગોમાં જે મુકાય તેને જ ખબર પડે. અહીંયા બોલનાર તો માત્ર બોલી જાય છે. એ વેદન જેણે વેદ્યું હોય તેના સિવાય બીજો કરી શકે નહીં. આ તો અંબાલાલભાઈના હસ્તાક્ષરમાં છે અને આપણે વાંચી રહ્યા છીએ કે આ દુઃખથી નિવૃત્ત કરે તો મને બીજું દુઃખ નથી. એ વગેરે અનેક પ્રકારના વિચારો સહજવારમાં કરી નાખે છે અને ભય ઉત્પન્ન થયા કરે છે. કેટલોક વખત આ વાત દબાવી રાખી સત્સંગમાં આવવું એમણે બંધ રાખ્યું હતું. મનમાં ડિસ્ટર્બ હોય, ખલેલ પહોંચે, પોતાના ભાવનું રિફ્લેક્શન આવી જાય તો સત્સંગમાં અત્યંત બધાને સમજાવતા હોય, એક્ટિવલી ભાગ લેતા હોય. વિચાર સાગર જેવો ગ્રંથ કૃષ્ણદાસજીએ હિન્દી ભાષા અથવા મિક્સ હિન્દી હોવાથી એમને એનો મહાવરો હોવાથી અથવા એ સારી રીતે સમજાવી શકે એવી કૃપાળુદેવ જેવા એ ભલામણ કરેલી અને કરતા હતા. અને પછી યોગ વાસિષ્ઠ વંચાતું હતું. એ અરસાની વાત છે કે હમણાં થોડા દિવસથી એમણે સત્સંગમાં આવવું બંધ રાખ્યું હતું. થોડા દિવસમાં આ વાત પ્રસિદ્ધ કરી હતી જેથી તેમને માટે બીજો તો કોઈ ઈલાજ બની શક્યો નથી. પણ હાલ તો મારે ત્યાં આવીને કેટલીક વખત દરરોજ બેસે છે, આપના વચનામૃતનું પુસ્તક વાંચે છે અને વાતચીતના પ્રશ્નોથી જરા શાંતિ રહે છે. એમ અહીં બેસે તેટલો વખત સહજ શાંતિ રહે છે. પરંતુ ઘેર ગયા કે કાં તો રડી ઉઠે છે, કાં તો ગભરાઈ જાય છે, નર્વસ થઈ જાય છે, કાંઈ ગમ પડે નહીં. મગજના ભાગમાં ગરમીથી ગભરામણ બહુ રહે છે જેથી કોઈ પણ પ્રકારે એને હાલમાં શાંતિ થતી નથી. અત્રે આટલો વખત આવે ત્યારે મન જરા શાંતિ પામે તેવી રીતે એમને બિચારાને થઈ પડ્યું છે. અંબાલાલભાઈ એમ નથી લખતા કે હું કંઈક સત્સંગમાં વાત કરું અથવા તો સારી વાત કરું, એમને સમજાવવું એટલે એમને સારું રહે છે. એમ કર્તૃત્વ ભાવ અંબાલાલભાઈએ મૂક્યો નથી. દિન 20 થયા નિદ્રા આવતી નથી, તેમ ખવાતું પણ નથી એમ બને છે. હજુ પોતાને સ્મૃતિ છે કે મારાથી આમ બને છે, મને આમ થયું છે અને જે હકીકત બને છે તે અત્રે પાછી જાહેર કરે છે. આપનું નામ હર વખત યાદ લાવી બિચારા બહુ જ જુરે છે. કૃપાળુદેવને ભૂલ્યા નથી અને મારે તો દશા કરવી છે, આગળ જવું છે અને આ અવદશા હું કરી બેઠો છું એ ભાન છે. બીજી બધી રીતે ચિત્તભ્રમ એટલે ઠેકાણે થઈ ગયું કે હવે કાંઈ યાદ રહેતું નથી અથવા ભાન શુદ્ધિ નથી, એવું કાંઈ નથી. એ વિચારવા જેવું છે. અરે રે, મારે તો આગળ જવું હતું, મને સત્સંગ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે અને કર્મના ઉદયે મારી આ દશા આવી. અરે રે, હવે શું થશે એમ ઘણે જ ભાગે ઓછું આવી જાય છે. લખતા હાથ ધ્રુજે છે એટલે પત્ર વગેરે કાંઈ લખી શકતા નથી. તેમ વાંચતા સમજણ પડતી નથી. હવે પોતે જાહેર કરે છે કે આટલા દિવસ મને જ્ઞાન થયું છે એમ મેં માન્યું હતું અને હવે તે પ્રતિજ્ઞાપૂર્વક કહે છે તે કલ્પેલું હવે મિથ્યા છે. એમને એમ થઈ ગયું હતું કે કૃપાળુદેવના સંયોગે કૃષ્ણદાસભાઈને કે હવે મને જ્ઞાન પ્રગટ્યું છે અથવા કંઈક દશા થઈ છે તો હવે કબૂલ કરે છે, જાહેરમાં ઇકરાર કરે છે. અમને પણ કહી દીધું છે કે જ્ઞાન હોય તો મારી આવી અવદશા ન હોય, મને આવી પર્યાય બુદ્ધિ સૂજે નહીં, આ પૌદ્ગલિક સુખની મને એષણા ન હોય, આ કળાની મને તૃષ્ણા ન હોય. તેમ છતાં લાગે છે કે જે જ્ઞાન થઈ ગયું એ માન્યું હતું તે મિથ્યા છે. જો જ્ઞાન માન્યું હતું તે સાચું હોત તો મને આવી દશા હોત નહીં. માટે હવે તો કૃપાળુનાથ જ મારા મહાપ્રભુજી અને રાયચંદભાઈ તે મારો નિર્વાહ કરશે. મહાપ્રભુજીમાં ગરબડ ન થાય એટલે મહાપ્રભુજી રાયચંદભાઈ એમ નામનો ઉલ્લેખ કર્યો છે. મારો નિર્વાહ કરશે, નહીં તો આપણે પુષ્ટિ સંપ્રદાયના પ્રભુજી મહાપ્રભુજી માની બેસીએ. એટલે અહીંયા આ વાત મૂકી. વારે વારે બિચારાને ઓછું આવીને સ્મરણ કરે છે તેને સ્ત્રી કે પુત્ર કાંઈ નથી, માત્ર 2 ભાણેજ છે. તે એમને રસોઈ બનાવી આપી એમને ત્યાં રહે છે. આપના પવિત્ર હાથના પત્રની બહુ જ ઈચ્છા રાખે છે. આપનો પત્ર આવ્યાથી અને તે વિચારવાથી મને શાંતિ થશે એમ તેઓ કહે છે. એ બિચારા જીવને કાંઈ ઉદય હોય અથવા ગમે તેમ હોય પણ હાલ તો આ કર્મ આવ્યું છે. કાંઈ કરતા સત્માર્ગથી ન પડે, સન્માર્ગથી ન પડે, તેનો લક્ષ્ય સત્માર્ગમાં રહે એવો કોઈ ઉપદેશ થાય અને પત્ર તેવો મળે તો તેમને આનંદ થાય. આપના દર્શનને બહુ જ ઈચ્છે છે. હાલ તો એ જ છોરું યોગ્ય કામ સેવા ફરમાવશો. અંબાલાલભાઈ પોતાને છોરું કહે છે. ઘણા બધા વર્ષો સુધી 25-30 વર્ષ પહેલાં પણ માવતરને વડીલોને પત્ર લખાય તો લિખિત અંગ છોરું લખવાની લગભગ બધાને ટેવ હતી.
અંદર એવું લખ્યું હોય કે છોરાપણા જેવું કાંઈ હોય નહીં, તેમાં તો સૂચના, આદેશ, ઉપદેશ, બોધ કંઈક લખ્યું હોય, અથવા તો કટાક્ષ, અથવા તો કંઈક જુદું જુદું, પણ લિખિતંગ છોરું લખીને છૂટી જાય. છોરું યોગ્ય કામ સેવા ફરમાવશો. લિખિતંગ કરસનદાસ એટલે એને કૃપાળુ દેવ કૃષ્ણદાસ કહે છે તે. હું ઘણું કરી હૃદયમાં આપનું સ્મરણ કરું છું. આ સંસારમાં મારું કાંઈ કોઈ સહાય કરે તેવું નથી. એક આપ છો, એક આપના તરફથી એવો વિચાર આવે છે કે જે મારું સહાય પણ કરશો. આપનું શરણ રહે, સ્મરણ રહે એવું આપ કરશો ને તમારી કૃપાથી સુખ શાતા થશે. ઘણું કરીને વિનંતી કરું છું. પછી હવે અંબાલાલભાઈ લખે છે લખીને ઉપરની હકીકત પોતાની મેળે લખી છે અને લખતા એમને બહુ ઓછું આવતું હતું. આ પત્ર લખી શકવાની ક્ષમતા હજુ છે, એટલા ક્ષેમ કુશળ છે. દેખીતી રીતે નથી, બીજા કામ થઈ શકતા નથી, પરંતુ આ લખવાની કષ્ટ ઉઠાવેલું છે. તો બહુ ઓછું આવતું હતું એટલે હૃદય બહુ જ ગભરાઈ ગયું છે, રડી પડે છે. હવે આપના પવિત્ર વચનામૃતના દર્શનથી એમને શાંતિ થાવો. હાલ તો એ જ આ છોરુની હવે અંબાલાલભાઈ પોતાની વાત મૂકે છે, એમ કે આ બે લીટી એમની છે કે આ છોરુની, આ જીવની હાલ તો માયામય પ્રવૃત્તિ વર્તે છે. આપણે 534માં માયા વિશે થોડીક વિચારણા કરી છે. વ્યવસાય આદિથી કેટલેક પ્રકારે નિવૃત્તિ ભાવ ઈચ્છું છું, છતાં મન તેથી વિશ્રામ પામી સત્સંગમાં કે સત્પુરુષમાં પ્રવર્તન થયું નથી. માટે જેમ શિક્ષા આપવી યોગ્ય હોય તેમ આપો. જોઈએ તેવું કાંઈ થયું નથી. આપણો જ પ્રશ્ન છે ને આપણો જ જવાબ, આપણને જ જવાબ છે કે કરવા ઈચ્છું છું પણ મન વિશ્રામ પામ્યું નથી. કે રસસ્વાદત સુખ ઉપજે અનુભવે આકો નામ, મન પાવે વિશ્રામ. બનારસીદાસજી, એવું મન મારું શાંત થયું નથી. અનાદિકાળથી રખડું છું. આપ મળ્યા છો, આપનો આધાર છે, શરણ છે, બોધ છે, તો પણ હજુ હું આ સ્થિતિ કરી શક્યો નથી, કેમ કે માયામાં પડ્યો છું. માયામય પ્રવૃત્તિ છે અને પ્રમાદનો યોગ છે અંબાલાલભાઈનો, એટલે પોતે લખી શક્યા છે કે આવું મારી દશા છે. આ માટે જેમ શિક્ષા આપવી હોય તેમ આપો. શિક્ષા, શિખામણ, શિક્ષા, સજા બધું જ છે. લિખિતંગ દિન છોરું અંબાલાલના પુનઃ નમસ્કાર. અહીંયા અંબાલાલભાઈ કૃષ્ણદાસભાઈનો પત્ર પૂરો થાય છે. એટલે કારતક સુદ 3 લખ્યો છે અને કારતક સુદ 7 કૃપાળુ દેવે ઇમરજન્સીની જેમ યુદ્ધના ધોરણે એટલી તત્પરતા જુરણા છે અને કૃષ્ણદાસભાઈને શાંતિ થાય, ધીરજ મળે એટલે પત્ર લખવાની કૃપા કરી છે. સ્ત્રી સ્તંભ તીર્થવાસી મુમુક્ષુજનો પ્રત્યે. આ મોહમયી ભૂમિથી 5-6 ટપકા છે એટલે આત્મ સ્વરૂપના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. જે દિવસે પત્ર મળ્યો તે જ દિવસે વળતી ટપાલે ઉત્તર પાઠવશોની જેમ જવાબ આપી શક્યા છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. આપણી સાથે ઉઠતા બેસતા, સ્વાધ્યાય કરતા, ભક્તિ કરતા, કરાવતા એવી વ્યક્તિ, એવા મુમુક્ષુ અને એક સત્પુરુષ પરની પ્રીતિ પ્રતીતિ જેમને છે એવા કૃષ્ણદાસભાઈ, એનું ચિત્ત આવું આકુળ વ્યાકુળ જોઈને બધા મુમુક્ષુને, સ્વાધ્યાય વૃંદને દુઃખ લાગ્યું છે, ખેદ થાય છે. તો કૃપાદેવ કહે છે કે તેમ બનવું સ્વાભાવિક છે કે સાથે ઉઠતા બેસતા એને આવું થઈ ગયું. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3 પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. યોગ વાસિષ્ઠ ગ્રંથ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમાં 3 પ્રકરણ, એટલે કોઈક જગ્યાએ કદાચ રામચંદ્રજીનું વૈરાગ્ય પ્રકરણ કહે છે, પરંતુ ખરેખર આત્મદશા વર્ણન નામનું 3 પ્રકરણ છે. તે વંચાવશો અને શ્રવણ કરાવશો. એટલે કે વાંચશો એ વંચાવશો એટલે એને વાંચી સંભળાવવાનું છે, અને શ્રવણ કરાવશો. જે વાંચનાર છે એને પણ લાભ અને શ્રવણ કરનારને પણ લાભ. અને શ્રવણ કરનારનું ઠેકાણે ન હોય તો વાંચનારને તો અચૂક લાભ થાય છે. અને સાથે સાથે એકલા વાંચવું સંભળાવવું એની બદલે જે ગ્રુપ બેસે છે, જે સર્કલ છે, જે વૃંદ છે, તો એ ગ્રુપ કે ટોળું કે વૃંદ છે, નાનકડું મંડળ છે પણ મહામૂલું છે, તો તમે બધા સાથે બેસીને કરજો. એટલે કે વાંચનમાં લેવું, એકલા સાંભળી લઈએ એમ નહીં. અત્યારે વાંચનમાં લઈએ એટલે શ્રવણ પણ થાય, વાંચન પણ થાય, અને બધા જીવોના અસર, બધા જીવોના ભાવની અસર પણ એકબીજા ઉપર થાય. એટલે એ પણ કહી દીધું છે. વળી પ્રશ્નોત્તર થાય એટલે સામી વ્યક્તિ પણ સાંભળે, રસથી સાંભળે. પોતે કહી શકે નહીં, પૂછી શકે નહીં અથવા ગમે નહીં, પણ બીજાના પ્રશ્નોત્તરથી પણ પોતાને સમાધાનનો લાભ મળે છે. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા તેમ સત્સંગ થાય તેવું કરશો.
એટલે કે પ્રવૃત્તિ ક્ષેત્રમાં છો અંબાલાલભાઈ, તમે પણ એક્ટિવ છો, હજી રિટાયર્ડ થયા નથી, અને તમે પ્રવૃત્તિમાં છો, માયામાં છો, પ્રમાદમાં છો, બધાને કંઈ ને કંઈ કારણ બાના છે, એમ નહીં ચાલે. પરંતુ બધા સત્સંગ થાય તેમ કરશો એટલો તો સમય કાઢજો જ. બેસતા જતા પણ કંઈક હમણાં હાજરી ગેરહાજરી જેવું હશે એટલે કૃપાળદેવે લખ્યું છે દિવસના ભાગમાં તેવો વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ્ય રાખવું યોગ્ય છે. દિવસે કામ અને રાત્રે વાંચીશું એમ ન કરે જીવ, એટલે દિવસના ભાગમાં થોડોક સમય અવકાશ ફાળવવાની વાત છે. જુઓ કૃપાળદેવ કેવું લખી નાખે છે. રાત્રે તો કે રાત્રે દર્દી છે, એને કદાચ ઊંઘ આવી જાય, આરામ ફરમાવો હોય તો ભલે ફરમાવે, આરામ કરે, પરંતુ આપણે દિવસે તમારી પ્રવૃત્તિમાંથી એના સમયે એની અનુકૂળતા જોઈને તમારા સમયમાંથી કટ મૂકો, કાપ મૂકો અને ત્યાં આવો. એક શબ્દમાં કેટલું કહી દે છે, તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે, એટલું ધ્યાન રાખવાનું છે. આવું તો દેહના ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે પછી પણ કદાચ કહેવાની કૃપા કરતા નથી અથવા સૂચના કરતા નથી કે મને પ્રિસ્ક્રિપ્શન બતાવી જજો, સારા ડ્રગિસ્ટ કેમિસ્ટ પાસેથી લેજો, અથવા તો બરાબર વાંચજો, આ સમયસર લેજો, સૂચના ન ઉકલે, અક્ષર તો એવા જ હોય, ન હોય તો એવા કરે, એટલે પછી અમને ખાસ વંચાવજો, પૂછજો, એવું તો કાંઈ કરે જ નહીં. અહીંયા તો કૃપાળુદેવે એ પણ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈનો છે એમ લખ્યું, તે વિશે વિચારીશ. બધા મુમુક્ષુ ભાઈઓને નિવૃત્તિ ક્ષેત્રે મળવાની ઝંખના છે, તો કૃપાળુદેવે લખ્યું કે વિચારીશ, અને પછી ઘણું કરીને પોષ મહિનામાં ગોઠવાય પણ છે. આ કારતક મહિનાની વાત છે. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવે છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં, હોય નહીં. કૃષ્ણદાસભાઈને કૃપાળુદેવે આગળ લાવ્યા છે ને હજુ લઈ જવા છે કે વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. જે વિક્ષેપ થયો, જે દખલ થઈ, જે આત્માના પરિણામ ખળભળી ઉઠ્યા છે, જે ક્ષોભ વૃત્તિ આવી ગઈ છે, જે સંકોચ વૃત્તિ આવી ગઈ છે, અને જે દરમિયાનગીરી કરી કોણે તો કે કળાએ, અને કડું તૂટી ગયું, કડું ખોવાઈ ગયું. કોનાથી ખોવાઈ ગયું તો કે બીજી વ્યક્તિથી, પોતાનાથી નથી, ભાણેજથી. એકમાત્ર આજીવિકાનું સાધન અથવા તો મરણ મૂડી જેને કહેવાય કે મારો દેહ ત્યાગ થઈ જાય તો આમાંથી અગ્નિ સંસ્કાર અને પછી એ કડું તમે રાખજો, એટલું જ દેવા યોગ્ય જેની પાસે હોય, અને એને એમ થાય કે એ જ ગયું તો મારું શું, મારા અગ્નિ સંસ્કારનું શું, અને આ દીકરીઓનું ભાણીનું બેનું શું, એ જે કંઈ બે ભાણે લખ્યું છે તેનું શું. એટલે આવી બધી બીજા પદાર્થની, બીજી વ્યક્તિની ચિંતા કર્યા કરે છે, કેમ કે તે ઘરમાં સાથે રહે છે એટલે ઘરની જ કહેવાય. બીજા આપણને લાગે છે એમને તો ઘરના જ લાગે, પોતાના જ લાગે. તો એ વિક્ષેપ જે આવી ગયો છે, મૂંઝવણ આવી ગઈ છે, અને સાદી ભાષામાં કહું તો અહીંયા બેચેની, એને ચેન પડતું નથી, આત્માને કોઈ ચેન નથી. આ ચેન શબ્દ મજાનો છે, તો કે અહીંયા બેચેની છે, બે શુદ્ધિ નથી, બે ભાન નથી, બેચેની છે. એક વખત ચેન હતું, અત્યારે બેચેન થઈ ગયા છે, આ મૂંઝવણ આવી ગઈ છે. અહીંયા કામ, માન અને ઉતાવળ એ મોટા દોષ છે, તે મળ વિક્ષેપ એ પણ મોટા દોષ છે. મળ વિક્ષેપ અને અંતરાય એ પણ મોટા દોષ છે, તો એની પણ નિવૃત્તિ કરવા યોગ્ય છે. મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને, એટલે આપણને જો મુમુક્ષુ કીધા હોય તો આપણે વિચારવાના, અથવા આપણે વિચારવાના હોઈએ તો આપણે મુમુક્ષુ. માત્ર મહાશક્તિથી મૂંઝાય અને પછી વિચાર શું કામ, તો કે મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તો પછી વિચારવાન, બાકી પેલું બોલી દઈએ તો નહીં. અને પ્રથમમાં જ વાંધો તો છે જ કે સર્વ પ્રકારની મહાશક્તિથી તો મૂંઝાતા જ નથી. અમુક પ્રકારની મહાશક્તિ લાગે છે, અમુક પ્રકારની મહાશક્તિ લાગતી જ નથી. દેખીતી દેખાડે છે તોય જણાતી જ નથી. હાથમાં દીવો લઈને જાય તોય મળતું નથી. આંગળી પકડીને કહે કે આને અડીજો, આ ગરમ લાગે છે કે નહીં, અને ચાખીજો કેવું લાગે છે, અને આને સ્પર્શીજો અને સાંભળીજો, તો પણ આપણને લાગતું નથી કે આ ઉપાધિ છે, અને આ મૂંઝવણ છે, અને આ મહાશક્તિ છે. એ ઉદય ખબર નહીં કેવો છે અથવા શું છે કે જીવને એવું હજી લક્ષ્ય જ થતો નથી. જ્ઞાની પુરુષ કેટલો બધો લક્ષ્ય કરાવવા મહેનત કરે છે, કૃપા કરુણા વરસાવે છે, પણ આપણને ન જાણે એ લક્ષ્ય થવો વસમો થઈ ગયો છે. તો કે આ સંસારને વિશે એને અજ્ઞાન સિવાય બીજો ભય હોઈ શકે નહીં. હું આ નથી ભણ્યો, આ નથી ભણ્યો, આ નથી કર્યું, તે નથી કર્યું,
પરંતુ પોતે જ્ઞાન પામ્યો નથી અને હું અજ્ઞાનીની પંગતમાં બેઠેલો છું અને જ્ઞાનીની પંગત જુદી છે. આ અનટચેબિલિટી જેવું છે, છતાં જ્ઞાની પુરુષ મને અસ્પૃશ્ય ગણ્યા વિના આટલો બોધ આપે છે, તેમ છતાં હું કેમ ગ્રહણ કરતો નથી, હું કેમ સ્વીકારતો નથી? મને અજ્ઞાની કીધા તો જગતમાં બે જ છે, સિદ્ધ અને સંસારી. તે અપેક્ષાએ તો અર્યંત પ્રભુની દેહધારી હોવાથી, આપણી વચ્ચે રહેતા હોવાથી સંસારી કયા છે. તો પછી આપણને કે એમાં નવાઈ નથી. તો જ્ઞાની અજ્ઞાનીનો ડિફરન્સ ખબર પડતી નથી. જ્ઞાની અજ્ઞાનીની વાણી જુદી પડે એ હજુ તો પરિચય કે લક્ષ થતો નથી. તો અહીંયા ભગવાન કહે છે કે પોતાને અજ્ઞાન સિવાય બીજા કોઈથી ડરવાનું હોય નહીં. અજ્ઞાન અને અજ્ઞાનીથી ડરવાનું હોય, બાકી બીજો કોઈ ભય હોઈ શકે નહીં. પરંતુ આપણને બીજા 7 ભય છે. આ લોકમાં મારું શું થશે, પરલોકમાં મારું શું થશે, રોગ આવશે તો શું થશે, વેદના વખતે શું થશે, મરણ વખતે શું થશે, આજીવિકાનું અત્યારે વાંધો નથી પણ પછી શું થશે, અથવા તો કોઈ ભયંકર દર્દ રોગ આવશે અને એમાં ઘણી બધી મૂડી વપરાઈ જશે તો શું થશે, અથવા ત્યારે ક્યાંથી લાવીશ. અને છેલ્લે તો કે જે કાંઈ મેળવેલું છે તે સલામત રહેશે કે કેમ. જેટલું છે એને બચાવવામાં, બનાવવામાં મહેનત, બચાવવામાં મહેનત અને પછી સુરક્ષિત રાખવાની પણ મહેનત, એટલે કે સલામતીનો ભય. આ 7 ભય સમ્યક દૃષ્ટિને કે મુમુક્ષુને હોઈ શકે નહીં, વિચારવાનને હોઈ શકે નહીં. ન હોય ભય, નિર્ભયતા હોય ત્યારે જ નિશંકતા આવે અને નિશંકતા હોય ત્યારે નિર્ભયતા આવે. અન્યોન્ય છે. સમયસારજીની ગાથા 244, 254માં પત્રનું શીર્ષક કે જ્યાં નિશંકતા હોય છે ત્યાં નિર્ભયતા હોય છે, નિર્ભયતા હોય છે ત્યાં નિસંગતા, છેક સુધીનું ચઢાણ મોક્ષ મળી જાય છે, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એવા મજાના ટંકોત્કીર્ણ વચન. એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, છતાં પોતાને પોતાનું જ જ્ઞાન નહીં, એ કેવી વિચારવા જેવી વાત છે. તો આગળ જઈએ કે આપણને અજ્ઞાન હોય તો એનો ભય, આપણને એ સિવાય કોઈ ભય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. 3 કાળમાં 3 લોકમાં કમસે કમ આ બહુમાં અત્યારે એક તણખલા માત્ર જેટલું પણ અપેક્ષા નથી, ઈચ્છા નથી, ત્યારે તો સમ્યક દર્શન થાય છે કે જગતમાંથી કાંઈ જોઈતું નથી, કોઈ વસ્તુ જોઈતી નથી, પદાર્થ જોઈતો નથી. સૌભાગભાઈ જેવા લખે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ જ્ઞાનના અનંત આનંદ આગળ એ તૃણ માત્ર છે, દુઃખ જ નથી. અને એવા આશયના વચનને અથવા એવા વચનને કૃપાળુદેવ કહે છે કે નમસ્કાર હજો. સૌભાગભાઈનું વચન, સૌભાગભાઈના શ્રી મુખેથી કે કલમથી ક્યારે આ વચન નીકળ્યું હોય તો કે કૃપાળુદેવના બોધ પછી નીકળ્યું છે. ત્યાં સુધી આવી ગયા છે. આજીવિકાની આટલી ચિંતા કરે છે તો પણ આ વચન કાઢ્યું છે કે જ્ઞાન પાસે તે બધું જ દુઃખ છે, જ્ઞાન એક સુખમય છે. તો ઈચ્છા નથી, જરૂરિયાત નથી એમ નહીં, પણ ઈચ્છા કહેતા અપેક્ષા નથી. જીવ પોતે આત્મા પોતાની પાસેથી પણ કાંઈ ઈચ્છા રાખે નહીં, અપેક્ષા રાખે નહીં, ત્યારે તો એને સમ્યક દર્શન થાય છે. પોતે પોતાની પાસેથી ઈચ્છા રાખે કે આજ તો 3 કલાક વાંચવું હતું, વંચાયું નહીં, આજ 5 કલાક ભક્તિ કરવી હતી, થઈ નહીં, આજે આલોચના લેવાની હતી, લેવાઈ નહીં, અથવા તો આજે આમ કરવાનું હતું, ન થયું, આજે આમ શુભ સંકલ્પ હતો, ધર્મ ધ્યાન કરવાનું હતું પણ ન થયું, અને એ પણ પોતે પોતાની જાત પાસેથી અપેક્ષા રાખી, ન થયું એનો ખેદ અને અફસોસમાં ઘણો સમય કાઢી નાખે, એ પણ અસ્થાને છે. સામાન્ય પ્રમાદ ન થાય એટલે ખેદ રાખે, ખટકો રાખે, એ જુદી વાત છે, જાગૃતિ રાખે એ જુદી વાત છે. પરંતુ પોતાની પાસેથી આજે આ પત્ર પૂરો જ કરવો હતો, અથવા આ પાન પૂરું થઈ જાય તો સારું, આટલું પુસ્તક પૂરું થઈ જાય તો સારું, આ 3 માળાનો ક્રમ છે તો 3 માળા પૂરી થઈ જાય તો સારું, એ ભાવ રાખવાની પણ જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. 3 થઈ કે 2.5 થઈ કે 1.25 થઈ એ વિકલ્પ છે અને એમાં જવાની જરૂર નથી. જેટલું થયું તેટલું, એક મણકા ઉપર જો સ્થિર થઈ ગયું મન તો મનકા ફેર. બસ અનંતકાળથી નથી કર્યું તે મન શાંત થયું, વિશ્રાંતિ પામ્યું, એના માટે છે. ટૂંકમાં કોઈ જ ઈચ્છા હોય નહીં. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. આવું ક્યાં વાંચવા મળે અને સમાધાનપૂર્વક ક્યાં વાંચવા મળે? વચનામૃતજીમાં મળે. એનો બોધ દેનારો કૃપાળુદેવ થઈ ગયા એટલે આપણને મળે, બાકી મળી શકતું નથી. અને વળી આ ભાષામાં છે, ગુજરાતીમાં છે. અને કંઈક પૂર્વના પુણ્યથી વળી આપણને અંશે રુચિ થઈ કે થાય છે. ખરેખર તો રુચિ પણ કેવી કે કેમ એ સવાલ છે, પણ ગમે છે, પસંદ પડે છે, મન થાય છે વાંચવાનું, વિચારવાનું, તો તેટલે અંશે આપણને લાભ છે, બાકી બીજી કોઈ ઈચ્છા હોય નહીં.
એટલે વિચારવાન જીવને ઈચ્છા હોય નહીં, કેમ કે વિચારવાન એ મુમુક્ષુ છે, આત્માર્થી છે, અને એ પછી સમ્યક દૃષ્ટિ થવાનો છે, માટે આમ લખે છે. અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોકો દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. ચાલો, આપણને ભયમાંથી મુક્ત કરે છે કૃપાળુદેવ. આપણે કહીએ કે ધીંગ ધણી માથે કિયો કુણ ગંજે નરકેટ. જો ધણી સ્વામી માન્યો હોય કે બાપ માન્યો હોય કે પિતા માન્યો હોય કે બંધુ માન્યો હોય, કોઈ પણ સ્વરૂપે માન્યા હોય, તો આપણને બીજી કોઈ ચિંતા હોય નહીં. પરમ પૂજ્ય સૌભાગભાઈને તો પહેલા બીજા પત્રથી લખે છે કે અહીં તો આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. 180મો પત્ર. અને છેક છેલ્લે લખ્યું કે તમને કૃપાળુદેવ જેવા પોતે લખે છે, કહે છે કે તમને સંગ થયો, રૂબરૂ સમાગમ થયો છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. એવા પુરુષના દર્શન, એવા પુરુષના અસંગ ઉપયોગમાં આપણો ઉપયોગ આવી જાય, એમના નિર્વિકલ્પ ઉપયોગનું અનુસંધાન આપણને થઈ જાય. જ્યારે કૃપાળુદેવ લખે કે અત્ર ભાવ સમાધિ છે, તે ભાવ સમાધિ શું? તો કે સ્થૂળ દૃષ્ટિએ પલાઠી વાળીને પદ્માસન વાળીને સમાધિમાં બેઠેલા નથી જણાતા, પણ ભાવથી તો અમને સહજ સમાધિ સદાય વર્તે છે. અને એવો ભાવ છે કે સામે વ્યક્તિ કોઈ મળે અને સુગ્ન હોય, પાત્ર હોય, તો એને સ્વરૂપ સ્થિતિ થઈ જાય, એને એના ભાવનું ભાષણ થઈ જાય, એવી જેમની દશા છે. એવા કૃપાળુદેવ પ્રકાશી રહ્યા છે, ફરમાવી રહ્યા છે કે વિચારવાનને બીજી ઈચ્છા હોય નહીં તો ભય ન રાખો. અમૃત નાળિયેરી, એના બધા સદગુણ આપ જાણો છો, તો પછી શું ભય રાખવાનો હોય? આ દવા પી લ્યો મટી જશે. દવામાં તો પ્રીતિ પ્રતીતિ રાખવા જેવી નથી. દવા શું કરે? દવા મટાડે? દવાની શ્રદ્ધા જ્ઞાની પુરુષને ન હોય તો જ્ઞાની પુરુષને ભજે છે એવા આપણને મુમુક્ષુને હોવી ન જોઈએ. દવા ન લેવી, ન પીવી એમ નથી કહેતી, પરંતુ એની પ્રતીતિ ન હોય. પણ આ આત્માના ડોક્ટર કે ભગવાન કે છે, સદગુરુ વૈદ્ય સુજાણ, એની આજ્ઞા, એની ઈચ્છા, કે એની ઈચ્છા એટલે શું? અહીંયા કંઈ એમને રાગ ભાવ વગેરે છે એવી ઈચ્છા છે નહીં. ત્યાં ઈચ્છાનો અર્થ આજ્ઞા થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા તે શું છે? તો કે એક સત્પુરુષને રાજી કર. તો રાજી એટલે પોતે શું ખુશ થવાના છે, હર્ષિત થવાના છે? કઈ અપેક્ષાએ કહ્યું છે કે સામો જીવ પણ સહજ સ્વરૂપને પ્રાપ્ત થાય. અને કેવી રીતે? સમય માત્રના અનવકાશે. તો એમ થાય કે હવે બરોબર, કે કેવા કરુણાનું છે. મને નહીં તો પડોશીને જો કોઈ પણ મોક્ષે જજો, સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરજો, સમ્યક દૃષ્ટિ થજો. આ ભવમાં, આ લોકમાં, આ જગ્યાએ, બીજા ક્ષેત્રમાં, બીજે આ દુનિયામાં 14 રાજલોકમાં ગમે તે જીવ સમયે કોકને ને કોકને તો આત્માનું ભાન થજો જ થજો, એવી જ્ઞાની પુરુષની કરુણા છે. પૂર્વ કર્મના બળ અજ્ઞાન દશામાં આપણે બાંધી આવ્યા હોય, બધા બાંધી આવ્યા હોય તો ઉદય આવે. વાવી આવ્યા છીએ, ખોટું વાવ્યું છે પણ વાવી દીધું છે તો એ ઉગવાનું છે, એનું નામ ઉદય, અને ફળ આવે છે. તો ત્યારે વિચારવાનના ચિત્તમાં તો સંસાર કારાગૃહ જ લાગે. કારાગૃહ એટલે કારાગાર એટલે જેલ સાદી ભાષામાં, એને બંધન લાગે. એટલે સંસારમાં બેઠા છીએ તો કૃપાળુદેવે બહુ શરૂઆતમાં કીધું, સંસારને બંધન માનવું. કેટલું ટચુકડું વાક્ય, પણ સંસારમાં છીએ તો બંધન છે એમ મનાતું નથી. આત્મા તો કાંઈ કરતો નથી, આત્મા તો અસંગત છે ને છૂટો છે, નિર્વિકાર્ય છે, નિર્લેપ્રિય છે, એટલે એનું કાંઈ કરવાનું જ નહીં, એવી એક નિશ્ચયાત્મક વાત ખોટી રીતે પકડી લીધી છે અથવા ટેસ્ટ કરે છે. પણ એમ નથી. આત્માને નથી થતું કે થાય છે, દ્રવ્ય ગુણ પર્યાયથી વિચારવાનું છે. પરંતુ આ સંસારમાં છું, હું બંધનમાં છું, બંધન માનું છું. બાંધેલો બંધાયેલો હોય તો એને છૂટવાની ભાવના થાય. જો આ અપેક્ષા એ વાત થાય છે, જુદી અપેક્ષા એ વાત છે. પોતે ફસાયો છે, ગભરાયેલો છે, પુરાઈ ગયો છે, હમણાં લોક કરી દઈએ, આગળીઓ મારી દઈએ તોય બધાને મૂંઝવણ થાય. એવી ગભરામણ કે વિહવળતા, આકુળતા આપણને આવતી નથી. એક જીવડું જંતુ નાનામાં નાનું પૂરી દઈએ અથવા શ્વાસોચ્છ્વાસ ન લઈ શકે તો એ કેટલી બધી મૂંઝવણ થાય છે. ચકલી કબૂતર જેવું પુરાઈ જાય તો પ્રાણ આપી દે એટલી બધી એને મૂંઝવણ થાય છે. પ્રાણ નીકળી જાય છે, પ્રાણ કાઢી નાખે છે. તો એ ગભરામણ કે આકુળતા વ્યાકુળતા આપણને નથી. એટલે કે ભવથી મુક્ત કેમ થવું એ ઝૂરણા નથી, પરિભ્રમણની વેદના કે વેદન લાગતું નથી. એટલે ભગવાન કહે છે કે હવે તો કાળી ચૌદસ છે, હવે તો કંઈક મંત્રીઓની જેમ મંત્રાઈ જાવ, હવે તો કંઈક કરો. એટલે આ મંત્ર રૂપે આવડો મોટો પત્ર આપણને આજે સાંભળ્યો છે.
સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે. આર્ત દુઃખી છે, આખો જ લોક દુઃખી છે. 3 લોકમાં 14 રાજભુવન કયો, 14 લોક કયો, 14 રાજલોક કયો, અખિલ બ્રહ્માંડ કયો, સમસ્ત સૃષ્ટિ કયો, કોઈ સુખી નથી. સિદ્ધ શિલા પર ભગવાન છે તે સુખી છે. જ્ઞાની પુરુષ સુખી છે. જ્ઞાની પુરુષ શું કામ સુખી છે? તો કે એને જે સુખ છે તે સ્વ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. કૃપાળદેવનું વચન છે. તો એને સુખી છે. બાકી બીજા બધા દુઃખી તો કે વિભાવ પરભાવ કરે, બીજા દ્રવ્ય બીજા ભાવમાં પડ્યા રહે, રાગ દ્વેષ કર્યા કરે તો દુઃખી જ હોય. શું કામ દુઃખી છે એ પણ લખ્યું છે. આર્ત છે એટલે દુઃખી છે, પીડિત છે. ચારે ગતિમાં બધા જીવને ઓછે વત્યંશે દુઃખ દુઃખ અને દુઃખ જ છે. ભયાકુળ છે, બધા ભયમાંથી કોઈને કોઈ ભય રહ્યો છે એટલે ભયથી આકુળ વ્યાકુળ છે. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. રાગ દ્વેષ કર્યા કરે છે, ગમા અણગમા કર્યા કરે છે, પસંદ નાપસંદ કર્યા કરે છે. મોટા મોટા જ રાગ દ્વેષ કહેવાય એવું નથી. સમય સમયે ક્ષણે ક્ષણે પડે પડે આ ઠીક આ અઠીક, આ સાચું આ ખોટું, આ સારું આ ખરાબ, આ ગમ્યું આ ન ગમ્યું, એ બધા રાગ દ્વેષમાં જ આવે છે. એ રાગ દ્વેષનું જ વંશવેલો છે. એ નાના નાના બાળકો છે પણ પછી છે તો રાગ દ્વેષ જ, બીજું કાંઈ નથી. રાગ અને દ્વેષના વાચક ઉમા સ્વાતિજી, તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રના રચયિતા, એ મહાત્મા પુરુષે, શાસ્ત્રજ્ઞ પુરુષે, આત્મજ્ઞ પુરુષે જે કહ્યો તે એટલા વર્ષ પહેલાં પણ પ્રશમ રતિમાં અને બીજા કોઈ શાસ્ત્રમાં રાગ અને દ્વેષના 60 પર્યાય શબ્દો મૂક્યા છે કે આટલી વસ્તુ, આ જે કાંઈ ભાવ થાય છે આ રાગાદિક ભાવ ને રાગ બુદ્ધિના ભાવ, આ દ્વેષ બુદ્ધિ આ દ્વેષના ભાવ. બીજા પણ આચાર્ય ભગવંતે લખ્યા હશે, શાસ્ત્રો એમાં મૂક્યું હશે. આપણને તો જે ખબર હોય તે કહીએ, કે જે યાદ આવે તે કહીએ. તો એવા બધામાં ખબર પડે છે કે આ મોહ કહેવાય. સેજ શરીરને સારું રાખવું કે અનુકૂળતાથી બેસવું કે ઉઠવું એ પણ રાગ નથી તો શું છે? અને કાં તો દ્વેષ નથી તો શું છે? સરખી રીતે ઉઠવું બેસવું એ પણ દેહભાવ નથી, છે જ એક સામૂહિક શિસ્ત છે. છતાં ભાવ તો દેહભાવ છે, એ આત્મભાવ નથી. ઠીકઠાક થઈને નમસ્કાર કરીએ અને એમ જ ભગવાનના નમસ્કાર કરીએ, બેમાં ફેર છે. એટલે જ્યાં ને ત્યાં દેહ અને દેહભાવ લઈને તો બેઠેલા જ છીએ. અને રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ, મોહાશક્તિ ઓછી નથી. પરમ પાડોશી જીગરી જાન સાથે લઈને બેઠો છે. બે દ્રવ્ય જુદા છતાં જુદાઈ માનવી નથી. આત્મા અસંખ્યાત આત્મપ્રદેશી આત્મદ્રવ્ય જાણે કે કાયા લઈને બેઠું છે, કાયામાં રહે છે એમ લાગે છે. કાયામાં રહે છે, માનવું પડે છે, એમ જ અત્યારે છે. કમ્પોઝિટ ફોર્મ છે, ક્ષીરનિરના સંબંધે છે, એક ક્ષેત્રાવગાહી છે, પરંતુ એ આત્મા જુદો છે, દેહ જુદું છે. કાયાની છાયા પડછાયો સાથે ને સાથે હોય છે. એ કાયા દોડે, શરીર દોડે તો પડછાયો ભેગો દોડે. એ કાયા છાયાનો સંબંધ છે, કાયા માયાનો સંબંધ છે. પરંતુ કાયા અને આત્માનો સંબંધ તો જુદો જ છે. જળ ચેતનનો સંબંધ જ જુદો છે. એ બંને વસ્તુ જ જુદી, બંને દ્રવ્ય જુદા, બંનેના ભાવ જુદા. તો આપણે એટલું માની શકતા નથી. એવા આશયનું કંઈક આવે છે કે રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. પહેલા પણ રાગ દ્વેષ કરી આવ્યા અને એ ફળ આવ્યા, અને એ ફળથી અત્યારે પણ બળું થાય છે. ત્રિવિધ તાપ એમનેમ નથી. આદિ વ્યાધિ ઉપાધિનો તાપ પેલા તાપણું તૈયાર કરી આવ્યા છીએ. એની સાધન સામગ્રી કરી આવ્યા, અત્યારે પણ કરી રહ્યા હોય તો ત્યારે કરી આવ્યામાં નવાઈ નથી. તો કારણમય રાગદ્વેષ, પરિણામમય રાગદ્વેષ. હવે ભગવાન કે છેડો ફાડ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. આટલો પેલા વિચાર આવે અને પછી વિચારનો નિર્ધાર થઈ જાય, નિશ્ચય થઈ જાય. કર અનુભવ નિર્ધાર, મૂક એક બાજુ. આ નહીં જોઈએ, ઠંડુ તે ઠંડુ, ગરમ તે ગરમ, સારું તે સારું, ખરાબ તે ખરાબ, સાચું તે સાચું, ખોટું તે ખોટું. આને આ ન કહેવાય, આને આ ને કહેવાય. આ વસ્તુ આ જ છે. આ ઘડિયાળનું કામ ઘડિયાળ કરે, કેમેરાનું કામ કેમેરા કરે, અને માઇકનું કામ માઇક કરે. પણ આપણે આપણું કામ કરવાનું છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. તો હવે અંતરાય શું છે? પોતાની અયોગ્યતા, એના જેવો કોઈ મોટો અંતરાય નથી. અંતરાય પૂર્વેના બાંધેલી જે હોય તે તો સમજી લીધું, જાણી લીધું ને આવશે ઉદયમાં. પરંતુ પોતાનો અંતરાય વર્તમાન ભવનો શું કહેવાય એ કહેવાનું મન થઈ જાય કે પોતાની અયોગ્યતા, અપાત્રતા. તો એ યોગ્યતા અને પાત્રતા જ સમજવાની જરૂર રહી. તો ભગવાન તો વરસાવતો બેઠો જ છે. પરમાર્થની વર્ષા ઓછી નથી, આપણી પાત્રતાની ખામી છે. તો અહીંયા જ્ઞાન પ્રાપ્તિનો કંઈક અંતરાય છે. માટે તે કારાગૃહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે અને
લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. અહીંયા કૃષ્ણદાસભાઈને લખાયું છે. તો કારાગૃહ રૂપ સંસાર છે, સંસારની શું કામ માંડીને બેઠા છો, ચિંતા કરો છો? એ ભાણીજ તમારી સેવા કરે છે તો કરે છે, બધું બરાબર છે, પણ તમે જુદા, ભાણેજ જુદા, બંને વ્યક્તિ જુદી, આત્મા જુદા, દ્રવ્ય જુદા, અને તમે ચિંતા કરીને આમ પણ શું કરવાનો છો? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સીધ સોચના ધરે, જીવ તું સીધ સોચના ધરે. 450મો પત્ર. દયારામ કવિની ગરબી કેવી અનન્ય ભક્તિ હતી, અવ્યભિચારિણી ભક્તિ. આ કાળની મીરા કેવા કરતા પણ આ કાળની ગોપી દયારામ. એ કવિની વાત આવે, એ સંપ્રદાયની વાત આવે, વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ માર્ગ, પણ કેવી ભક્તિ, કેવું અનન્ય શરણ લીધેલું હતું. શ્રી કૃષ્ણ સિવાય જેને કંઈ દેખાતું નથી એવા દયારામ. અહીંયા પ્રભુશ્રીજીને કૃપાળુદેવ સિવાય કોઈ દેખાતું નથી. અહીંયા તો રોમ રોમ એ જ છે, અને પરમ કૃપાળુદેવને રોમે રોમે પ્રગટાવ્યા છે એવો વિરલો પ્રભુશ્રીજી. એ જ પ્રભુશ્રીજીની પાછી એવી જ સેવા ભક્તિને આજ્ઞા ઉઠાવી તે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી. મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી યાદ કરીએ તો તરત જ થાય કે કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી. અહીંયા ભલે અંબાલાલભાઈને ખંભાતવાસીની વાત છે, પરંતુ ભક્તિ કેવી, તો કે કળીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિજ રાસ રમ્યા, ગોપી રમે તેમ પ્રભુશ્રીજી નિજ રાસ રમ્યા છે. એ પાછી બીજી કોઈ વખત વાત. તો અહીંયા તો અંતરાય છે એ માનવાનું છે, કારાગૃહ રૂપ સંસાર છે એ માન્યું, ભયનો હેતુ છે, અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. તે જ પ્રભુશ્રીજી કહે છે લોક મૂકે પો. લોકને શું કરવું છે? લોક, સંસાર, સમાજ, દુનિયા. કોણ દુનિયા? સમાજ કોનો બનેલો છે? આપણે જેવી વ્યક્તિઓનો તો બનેલો સમાજ છે. તો વ્યષ્ટિ સમષ્ટિમાં સમજવાનું છે. તો કે લોક સમાજને નાક રાખવા માટે સૌભાગભાઈને કૃપાળુદેવ કહે કે નાકની તો રાખ થવાની છે, આબરૂ સાચવવા કરવાનું છે. શું કામ? નાકના અગ્નિ સંસ્કાર થઈ જાય છે, દાંતના નહીં થતા હોય, હાડકું નહીં બળતું હોય કોઈક, પણ નાક તો રાખ થાય જ છે. તો શું કામ એની વિચાર કરવાના, એની ચિંતા કરવાની? આમ પણ ચિંતા કરીએ કાંઈ થતું નથી, વળતું નથી. પોતાનો વર્તમાન પણ બગાડે છે અને ભવિષ્યના ફળ પણ ભોગવવા પડે એટલે બગાડે છે. બીજાના પણ બગાડે છે. પોતાનો ઉપયોગ ચલિત થાય છે, બીજાનો પણ થાય છે. માટે કરવા જેવું નથી. એટલે લોક જે સંજ્ઞા છે, અહીંયા ગ્રુપમાં બેઠા છે એટલે ત્યાં પણ વાંચવાનું છે કે લોકાવેશમાં આવીને, અથવા તો તમે લોકમાં બેઠા હોવા છતાં હે ધારશીભાઈ તમે મને પત્ર લખ્યો છે, જાણી સંતોષ થયો છે. ત્યાં કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. મતિજ્ઞાન આદિનો પ્રશ્ન પૂછેલો 2-3 દિવસ પહેલાની જ વાત છે, અને પછી એમાં જણાવી દીધું કે છતાં તમે આવા પ્રવૃત્તિમાં વસતા હોવા છતાં, લોકો વચ્ચે વસતા હોવા છતાં, અમુક ઓળખીતા ગ્રુપ સર્કલમાં વસતા હોવા છતાં, એ સર્કલમાંથી બહાર નીકળીને તમે મને યાદ કર્યો, મને પૂછાવ્યું કે મને પત્ર લખ્યો, એ વાંચી સંતોષ થયો છે, જાણી સંતોષ થયો છે. સારી પણ વાત છે, અને સાથે સાથે સાર્કેસ્ટિક સેન્સમાં મીઠો ઠપકો પણ છે કે તમને યાદ કરવાની ફુરસદ મળી ખરી. આગળ જઈએ. મહાત્મા શ્રી તીર્થંકરે. કૃપાળુદેવ પોતે તો પોતાનું ભાગ્ય જ લખે, બીજા બધાનું હોય, કેમ કે બેમાં અને બેના બોધમાં કોઈ ભેદ નથી. તો મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસહ સહન કરવાની ફરી ભલામણ આપી છે. પરિસહ શું? તો કે ચારે બાજુથી સહન કરવું તે પરિસહ. પરિસહ અને ઉપસર્ગ બે મજાના શબ્દો. એમાં ઉપસર્ગ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંજકૃત હોઈ શકે, પણ અહીંયા પરિસહ તો કે સહન કરવાનો વારો આવે તે, ખમી ખૂંદવાનો વારો આવે તે, અને પરી કહેતા ચારે બાજુથી આવે. એટલે 22 પરિસહ મુખ્ય કયા છે, એમાંથી કોક તો આવે જ. એકાદશજીને તીર્થંકર દેવ કે આપણે કેવલી રાખીએ, જીન ભગવાન એટલે અવધિ જીન, મન પ્રયોગ જીન અને કેવલી પ્રભુ, તેને પણ 11 પરિસહ હોઈ શકે છે. આ તત્વાર્થ સૂત્રનું, મોક્ષ શાસ્ત્રનું સૂત્ર છે, આપણું ઘરનું વચન નથી કે એને પણ હોય પરિસહ, કે એમને પણ ઉપસર્ગ હોય, એમને પણ પરિસહ હોય. મુખ્ય 22 પરિસહ છે, જે 22 પરિસહ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેડે રે. ભૂખનો, તરસનો, ઠંડીનો, ગરમીનો, વસ્ત્ર સહિતનો, વસ્ત્ર રહિતનો, સ્ત્રીનો, અજ્ઞાનનો, દર્શનનો, એ જે બધા જ છે તે પરિસહ છે. એટલે 22 પરિસહમાંથી ડાંસ મચ્છર કરડી જાય, ત્રણ તણખલા વાગી જાય, કાંટા વાગી જાય, જે કાંઈ બધું છે તે બેસવાનો, ઉઠવાનો, સુવાનો બધો જ પરિસહ છે, એ આપણે જાણીએ છીએ.
તો મુનિના પરિસરના દૃષ્ટાંતથી અહીંયા મહાવીર સ્વામીની વાત છે એટલે મુનિ લીધા છે, અને ત્યાર પછી એ દૃષ્ટાંતથી કૃપાળુદેવ કૃષ્ણદાસભાઈ જેવા મુમુક્ષને અને આપણને વાત પર લઈ આવે છે. એટલે એક પ્રતિપાદનની શૈલી જ કોઈ અનોખી છે કે ત્યાંથી પ્રતિપાદન કરે છે કે પરિસરની વાતથી શરૂ કરી કે એક સહન કરવાની ભલામણ આપી છે, ભલામણ કરી છે. ભલામણ શું છે? ભલું થાય તેવી શિખામણ, એનું નામ ભલામણ. અને પછી તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે. તો અજ્ઞાન પરિસર શું કહેવાય? અજ્ઞાનમાં વળી પરિસર આવે શબ્દ તો કે આવે. આપણે આગળ વાંચતા જઈએ કે કોઈક ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. ભવનો ઉદ્વેગ છે, ભવનું પરિભ્રમણ જે છે તે નિવૃત્ત કરવું છે, એટલે કે સંસારથી ઉખડી જવું છે અને મોક્ષ માર્ગમાં હજુ પગલું માંડ્યું નથી. સીડી ઉપર ચડવાનું કે પેલે પગથિયે ચડીએ ને સીડી લઈ લઈએ એટલે આપણને એમ થાય કે હવે ચડવું કેવી રીતે ને ઉતરવું કેવી રીતે, હવે કૂદકો મારી શકાય એમ નથી, ઉપર પણ જઈ શકાય એમ નથી. ત્યારે આપણને ત્રિશંકુની પરિસ્થિતિ યાદ આવે કે સંસારથી ઉખડતા નથી, ઉખડ્યા નથી, મોક્ષમાં તો હજી પગ મૂક્યો નથી, તો રહેવું ક્યાં ને કરવું શું? એ જે પરિસ્થિતિ છે, વચલું છે, ઘરનોય નહીં ને ઘાટનોય નહીં એવી હાલત છે કે આપણી જ બેહાલી જાણે કે વ્યક્ત કરી છે, કફોડી હાલત છે. તો કે ઉદય યોગનું બળવાનપણું છે અને સત્સંગ સત્પુરુષનો યોગ કૃપાળુદેવ જેવા પરમાત્મા મળ્યા છે અને છતાં પ્રતીતિ આવી, ઓળખાણ થઈ, પરિચય થયો. અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ચાલતી નથી, બળ ચાલતું નથી, મૂંઝવણ આવી જાય છે અને ધીરજ રહેતી નથી. તો કૃપાળુદેવ કે થાય આવું તો હોય, આ જરૂરી છે, આ પરિસર છે અને આ પરિસર સહન કરવો જોઈએ. પહેલા શરૂઆતમાં દુઃખ લાગે અને વિમાસણ થાય અને ઓશિકા ભીંજાય કે રડવું આવે, ખેદ લાગે, નિષ્દિન નહીં નમે, નિંદ ના આવે, નર તભી નારાયણ પાવે. પછી એમ લાગે કે આ ભવથી મારે તરવું છે, કરેંગે યા મરેંગે, મરી જવું સારું પણ આ જીવવું નહીં સારું. અને જીવવું તો એવું જીવી જવું કે સમ્યક દર્શન લઈને જ જાઓ, ભરીએ ભાણીએ ભૂખ્યો ઉઠું જ નહીં, અને જો ઉઠું તો મારા જેવો કોઈ મૂર્ખ શિરોમણી નહીં, અને ઢીલી માટીના ઢેફાની જેમ બધું જ ઓગળી જાય, બધું જ પીગળી જાય, એવી રીતે એવી દશા કરીને જવું છે, એવો બળિયો થઈને જવું છે. એટલા માટે લખે છે કે ધીરજ રાખવી, તો પણ ધીરજ રાખવી. હિંમત શું ન ચાલે, સંસારથી કેમ ઉખડવું નથી? જેને ઉખડવું છે, જેને છૂટવું છે, એને કોઈ બાંધી શકનાર નથી. છૂટવાના તરવાના કામીને કોઈ બાંધી શકે નહીં, અને જેને છૂટવું જ નથી એને કોઈ બાંધી શકે નહીં, અને બંધાવું જ છે એને કોઈ તારી શકે નહીં. એને દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? જો તમારો નિશ્ચય જ હોય કે ભવથી તરવું જ છે, ભવસાગરથી તરીને જ જવું છે અને જીવને બધેથી નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો અજ્ઞાન છે એ તો નિરાધાર થઈ ગયું. અજ્ઞાન કોના આધારે રહે છે? અજ્ઞાનને આધાર કોનો છે? તો કે અજ્ઞાન નિરાધારપણું ભજે છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. તો અજ્ઞાન કે જ્ઞાનનો આધાર થયો એમ તો બને જ નહીં. તો કે અજ્ઞાન નિરાધાર જ છે. આપણે પકડી રાખ્યું છે, આધાર કર્યો છે કે ચાલ પકડું, ટેકો આપું છું, આપણું સમર્થન, આપણી પુષ્ટિ, આપણો ટેકો લઈ લઈએ, તો પછી આપણી પાસે આપણો સ્વભાવ કે જ્ઞાન તો છે જ ને છે જ. તો અજ્ઞાનને નિરાધારપણું, અને શું કામ તમારી પાસે રહી શકે છે? એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. બરાબર છે, પ્રારબ્ધ આધીન પહેલેથી બાંધી આવ્યા છીએ ત્યારે. તો એનો પણ જવાબ આપે છે કે સત્પુરુષનો યોગ થયો છતાં આમ કેમ છે, અને એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. કે પૂર્વકર્મ છે તો પ્રારબ્ધ છે, પણ ધીરજથી સહન કરવું. આપણને ધીરજ કે એટલે આપણે આળસી જવાના, પ્રમાદી થવાના કે ચાલો ધીરજ રાખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી, એમ નહીં. કૃપાળુદેવ જેનું નામ, એ તો પછી એક હાથમાં લાડવો ને બીજા હાથમાં લાકડી, એટલે તરત જ પાછો જવાબ એ આપે છે, કારણ નિદાન, પછી એનું નિવારણ પણ આપે છે કે આ અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસર કયો છે.
એટલે કે પરમાર્થ તો આ જ છે ધીરજથી વેદવાનો. અને એને પરિસર પણ કહી દીધો છે કે અજ્ઞાન પરિસર તો આવે, દર્શન પરિસર તો આવે. હોય અને આવે એને જ થાય. પ્રશ્ન પૂછે એને શંકા હોય એને સમાધાન થાય, પ્રશ્ન પૂછે એને જવાબ મળે, જિજ્ઞાસા હોય તો એને સંતોષાય. પણ હોય જ નહીં તો ક્યાંથી થાય? એટલે અહીંયા આવી જાય છે કે તમને તરસ લાગી છે, ભૂખ લાગી છે, ભૂખ તરસનું દુઃખ વેદ્યું, ખબર પડી, બીજાને જણાવ્યું, તો પછી ભૂખ તરસ મિટાવવાના ઉપાય થાય. પણ હું ભૂખ્યો જ નથી અને હું તરસ્યો જ નથી, એની પાસે શું ઉપાય ચાલે? અથવા ભૂખ તરસની પણ ખબર પડતી નથી, કોઈ વસ્તુની ખબર પડતી નથી, મારે કઈ દિશામાં જવું ખબર પડતી નથી, તો પછી મને દિશા સૂચવન કોણ કરે? એક નાનો છોકરો કે મેલો ગેલો રસ્તામાં ઉભેલો આદમી પણ કહી જાય કે ક્યાં જવું છે પૂછો તો એનો જવાબ આપો. હવે આપણે કહીએ આ ક્યાં આવ્યું, તો આપણને પૂછે તો ને કે તમારે આ જગ્યાએ પહોંચવું છે, તો જવાબ મળે. સ્ટેશન માસ્ટર ટિકિટ બારી પર લેતા હોય ને ખબર છે કે ક્યાં જવું છે, એ કયો નહીં, કરે શું? પૂછે નહીં, ખીજાય કે તો રસ્તો આપો બીજાને. તમારે જવું ક્યાં છે નક્કી નથી કરી શકતા. એક સામાન્ય કોઈ ક્યારે જવું છે નક્કી ન થતું હોય, આજે જવું છે કે કાલે તારીખ નક્કી ન થતી હોય, તોય સામાન્ય સાંભળવાની ધીરજ હોતી નથી. અહીં તો ભગવાન કહે છે કે આખા ભવ સુધી, મરણ સુધી ધીરજ રાખવાની છે. અને વાંધો એ જ છે, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેક છેલ્લા શ્વાસ સુધી રહેવું જોઈએ. કૃષ્ણદાસભાઈને કૃપાળુદેવ પર વિશ્વાસ, શ્રદ્ધા અત્યારે ડગુમગુ થઈ ગઈ. પોતે કબૂલાત કરી, પોતે કરાર કરે છે, કબૂલાત કરે છે. પશ્ચાતાપ એટલે કે વિમાસણમાં પડ્યા ત્યારે કૃપાળુદેવે ગમે તેવું ચિત્ત પ્રવર્તન નથી, પત્ર લખવામાં ઉપયોગ નથી આપી શકતા, તો પણ અહીંયા યુદ્ધના ધોરણે ઇમરજન્સી કટોકટી હાજર થયા છે. આ કૃપાળુદેવ, આ એમનું યોગ બળ અને બોધ બળ. અત્રે અમે સંક્ષેપમાં તે બે પરિસરનું સ્વરૂપ લખ્યું છે. આ પરિસરનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. તમારા પરિસરનું સ્વરૂપ અમે કહી દીધું કે તમને બીજું કાંઈ નથી, બીજી કોઈ તકલીફ નથી, ચિત્તભ્રમ વાય તો કહેવાનું છે. હકીકતે તમને આ દર્શન પરિસર અજ્ઞાન પરિષદ છે. અને દર્શન જ્ઞાન ગુણ જ છે, ઉપયોગ છે ને પ્રગટવાના જ છે, તો પ્રગટી શકશે. પરંતુ બે વસ્તુ મૂકો કે એક નિશ્ચય રાખો કે સત્સંગ સત્પુરુષના યોગે તમને પ્રગટી જશે. અને જે આવ્યું છે તે યથા ઉદય આવ્યું છે, પ્રારબ્ધ છે અને ઉદયમાં આવ્યું છે, તો તમે ધીરજ રાખો. પણ તે ધીરજ એવા અર્થમાં કઈ નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે અને ઉદય છે. તે વાત વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. આ પ્રમાદ થઈ જાય, પ્રમાદના હેતુરૂપ બની જાય, પ્રમાદના કારણરૂપ બને એવી ધીરજ નથી, એવી ધીરજ રાખવાની વાત નથી. આ તો શું કામ લખવું પડે? તો કે આ જમાનો આખો ટેન્શન વાળો, જેને પૂછો એને તણાવ, ખેંચાણ ને ટેન્શન સિવાય વાત નથી. એ કરાર કરે કે નહીં, પણ ટેન્સ. બાકી હતું તો સેલફોન આવ્યા, મોબાઈલ ફોન, એટલે ઘડી ભરની પણ ટેન્સલેસ એક્ટિવિટી નહીં, કે જરાય એને શાંતિ જ નથી રહી. ગમે ત્યારે ફોન આવશે, જવાબ દેવો પડશે. ફોન ભગવાનની જગ્યાએ રાખ્યો હોય કે ફોનની જગ્યાએ ભગવાન રાખ્યા હોય તો સારું પડે. કે ભગવાન એમ કહે છે કેવો ભગવાનનો ફોન છે કે એને રિસ્પોન્ડ નથી કરતા. ભગવાનનો આવો બોધ છે, એને રિસીવ કરતા નથી, રિસ્પોન્ડ કરતા નથી. પણ કોકનો ગમે તેનો ફોન એટલે તરત જ ફદુક થાય. કોનો? કેમ? મારે જવાબ આપવો જોઈએ, મારે જવાબ આપવાનો છે, લેવો પડશે, લેવાનો છે. તો એટલી તત્પરતા ફોન ઉઠાવવાની છે, એટલી ભગવાનના ફોનની જવાબ આપવાની કે વિચારવાની ફુરસદ આપણને નથી. અને આ બહુ દુઃખનો વિષય છે. આ દુઃખના નિમિત્તો દિવસે દિવસે આ કાળમાં 21મી સદી આવી ગઈ, વધતા જાય છે. પછી તો એનો જેટલો સદુપયોગ કરીએ તેટલો, પણ જીવને વિકલ્પના જાળા વધારે ગૂંથાવે છે. એ નહોતો તો કંઈ વાંધો નહોતો, બધા કબૂલે છે કે નિરાંત હતી, ફુરસદ હતી. આ ફુરસદ લઈ લીધી. આપણી અવકાશ, આપણને આપણી સાથે જીવવાનો અવકાશ જાણે રહેતો જ નથી. ગમે એ કાચી સેકન્ડે ગમે એ પડે, પણ ફોન અને ફોન. તો અહીંયા બોધ એટલો જ છે કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ માટે કરવું એવી ધીરજ નથી. ધીરજ રાખવી, પણ ધીરજ એટલે ડિપ્રેશનમાં ન જતું રહેવું, ટેન્શનમાંથી, નિરાશામાંથી તદ્દન નાઈ નાખીએ છીએ કે હવે ધર્મ જ છે, બધા ધર્મ ભક્તિ કરતા હતા, કરે છે, એને કેવા દુઃખ આવ્યા. અરે એ પૂર્વ ઉપાર્જિત હોય તો આવે, 1000 બહુ પહેલાંનું આવે. તો એનાથી એવો દાખલો ન લેવાય કે ધર્મીને ઘેર તો ધાડ હોય જ
અને વૈરાગીને વિઘ્ન ગણા, ધર્મીને વધારે વિઘ્ન હોય. કસોટી ભક્તની જ હોય, એ ભગવાનની નથી. અને ભગવાન થયા પહેલા ભક્ત જ હતા, ત્યારે તો એની કસોટી થઈને એમાંથી પાર ઉતર્યા એટલે ભગવાન થયા. બીજી વાત કંઈ ઝાઝી લાંબી મોટી નથી. તો પછી આપણને કસોટી ન હોય. સૌભાગભાઈને લખે કૃપાળુ દેવ કે પડીકું, દુઃખના પડીકા, આફતના પડીકા, ઉપાધિના ઇન્જેક્શન અમે જ મોકલ્યા છે અને એને સહજ સ્વીકાર કરો. એટલે કે ગિફ્ટ છે, પ્રેઝન્ટ છે અને એને સ્વીકાર કરો. હવે શું બોલવા જેવું રહ્યું કે અમને આવું મોકલ્યું? કુંતી માતાને કહ્યું તો કે દુઃખ જ માગ્યા. શ્રી કૃષ્ણજી પાસે માગવાનું કહ્યું છે. આમ એમના ફૈબા થતા હતા. તો એ કુંતીજી શું કહે છે? દુઃખ જ આપો કે જેથી કૃષ્ણ તારા દર્શન થાય, તારું સ્મરણ થાય મને. કે દુઃખ હશે તો મારી ગાડી વૈરાગ્યની પાટા પર રહેશે, નહીં તો ઉથલી જશે. માટે દુઃખ માગ્યું. એવું આપણને પણ ભાવ હજો. આપણે વાંચીએ છીએ તો આપણે હૃદયમાં બોધ લખવા માટે છે, પોતે પોતાનો સ્વાધ્યાય કરીએ છીએ કે આવું આપણને પણ હજો. અને તે ઉદય છે તે વાત પણ વિચારવા જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. ઉદય બીજાનો નથી, હે જીવ પોતે કરી આવ્યો છે. પોતાના કરેલા પરાક્રમ છે, સારા માઠા ભાવ છે. બીજો કરવા ગયો નથી. આ સુપર ડુપર કમ્પ્યુટરમાં, નિજ આત્મદ્રવ્યના કમ્પ્યુટરમાં બીજો કાંઈ કરી શકતો નથી. એને કોઈ વાયરસ કદી લાગી શકતું નથી. આ વિતરાગ વિજ્ઞાન છે. પેલું તો આડું અવળું વિજ્ઞાન છે, એ સિવાયનું ઈતર છે. ઈતર તે ઈતર, પર તે પર, જુદું તે જુદું, એ સ્થૂળ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનની વાત જુદી, આ વિતરાગ વિજ્ઞાનની વાત જુદી. આ સૈદ્ધાંતિક વાત છે. તો કે પોતાનો કરેલો ઉદય છે એ રીતે આપણે ધીરજ રાખવાની છે. અને બીજી રીતે કે નિરાશાની ગર્તામાં ડૂબી જાય અને કાંઈ નથી થતું, કાંઈ નથી થતું, અફસોસ પારાવાર કરે તો ભૂત તો બગડ્યો, વર્તમાન કાળે બગડે ને ભવિષ્ય બગાડે. તો એ કરવા જેવું નથી. એટલે કે નિરાશા ખંખેરી નાખવા માટે ધીરજ રાખવાની વાત, અને પોતાના કરેલા કર્મોનું ફળ જાણીને ધીરજ રાખવાની વાત કહી છે. શ્રી તીર્થંકર આદિએ ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. તીર્થંકર આદિ એટલે કે તીર્થંકર દેવથી માંડીને ગણધર ભગવંત, કેવલી ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને મુનિ ભગવંત, અને અત્યારે પરમ કૃપાળુ દેવ જેવા બીજા મહાવીર કે બીજા રામ, તે બધાએ ઉપદેશ કયો છે. પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. દિશાની મૂઢતા કેવી છે? દિશાની મૂઢતા જશે તો જ દશા થશે. અને દિશાનું ભાન કે જ્ઞાન હોય તો જ દીક્ષા લેવાય અને પછી બીજાને પણ દીક્ષા અપાય. એટલે આ દશા, દિશા અને દીક્ષા શબ્દ બહુ વિચારવા જેવા છે. મને ખબર જ ન હોય, ડેસ્ટિનેશન નક્કી જ ન હોય, કોઈ લક્ષ્ય ન હોય, કોઈ ધ્યેય ન હોય કે મારે ક્યાં જવું છે, કયે ગામ જવું છે, કયા દેશમાં જવું છે, ક્યારે જવું છે, તો પછી તો આપણને કોઈ માર્ગદર્શન શું આપે? એટલે અહીંયા જીવને દિશામૂઢ જ રહેવું છે. એટલે કંઈક ગોલ નક્કી જ નથી. તો એ ત્યાં ભગવાન કહે છે કે ખુદા તીર્થંકર દેવ હોય તો પણ ઉપાય પ્રવર્તી શકે નહીં. સમવસ્ત્રણમાં બધાય જઈ આવ્યા છીએ. ભગવાન તો કે અનંતી વાર ગયા, અનંતી વાર કદાચ ન ગયા હોય એમ માનો, પણ જેટલી વાર એક વાર ગયા એમ માનો. ખરેખર તો અનંતી વાર જ હોઈ શકે, પરંતુ વાત છે તો શું બોધ લઈ આવ્યા? તો કે દિશા મૂઢ હશું, દિશા મૂઢ હોઈ શકીએ, અથવા તો આપણને અત્યારે આટલા ઉજ્જવળ સંયોગો મળ્યા તો કદાચ કાંઈક નહીં જેવું ગ્રહણ કર્યું હશે. પણ ગ્રહણ કેવું કરવું જોઈએ? શ્રવણ કેવું કરવું જોઈએ? તો કે ગ્રહણપૂર્વકનું. માનો કે એ કર્યું પણ પછી મનન કરતા નથી. અહીંયા મોટી ખાટલે ખોટ એ જ છે કે શ્રવણ કરે છે, મનન શક્તિ મંદ થઈ જાય છે. આમ તો હોય જ નહીં, અને એમાં પાછું મંદ થઈ જાય, દુકાળમાં અધિક માસ જેવું થાય, અને પછી નિધિધ્યાસન સુધી તો પહોંચતા જ નથી. જો ગયા હોઈએ તો મોક્ષમાં જ હોઈએ, આવું બને નહીં. તો કે ઉપાય પ્રવર્તી શકે નહીં. ઉપાય શબ્દ જ મજાનો છે, મોક્ષ કહી દીધો છે. ઉપ એટલે પાસે, નજીક, અને આય એટલે આવક. પાસે આવવાની આવક કે નજીક, તેનું નામ ઉપાય. ફરી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. જો સમજે તો. આખું શાસ્ત્ર લખ્યું તો શીર્ષક આપ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર. 142 ગાથા તો પ્રથમ ગાથામાં જ મૂકી દીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નથી. જે સ્વરૂપ જાણ્યા વિના નથી લખ્યું, પણ જે સ્વરૂપ પામ્યા વિના, સમજ્યા વિના, સોરી. એટલે સમજ મોટી વાત છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. તો સમજ શબ્દ સમ વત્તા જ, ધીરજમાં ધીર વત્તા જ. એ ધીર પુરુષમાંથી જન્મે છે, ઉગે છે, નીકળી આવે છે, તે ધીરજ ગુણ છે. અહીંયા સમદર્શી પુરુષ કે સમભાવી પુરુષ કે સમ નામનો ગુણ છે, તેની પાસેથી જે નીકળે છે તે સમજ છે.
સમજવું છે, અને જે સમજે તે થાય. તો સર્વ જીવ છે સિદ્ધ સમ, એમાં પણ લખ્યું જે સમજે તે થાય. એટલે ભાર ક્યાં મૂક્યો? સમજ પર. 651માં પત્ર, એમાં પણ સૌભાગભાઈને લખ્યું સમજ્યા અને સમાઈ રહ્યા. તે પત્ર લેશું ત્યારે વાત, પણ સમજ મોટી વાત છે, અને સમજ તેને જ કહેવાય કે જે સમાઈ જાય છે, તેને છલકાઈ જાય છે, તેને કોઈ સમજ કહેતું નથી. સમજવાનું અને સમાવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, અને તેનો મોક્ષ થાય, તેને આત્માનો અનુભવ થાય. બે હાથે તાલી પડે તેમ બંને જોઈએ છે. તો અહીંયા લખ્યું છે કે ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે, ઢોલ વગાડીને કહ્યું છે, ઠોક ઠોક કરે. આ વુડ સ્ટડ નથી કે તરત જ સ્ક્રૂ ખીલી જતા રહે કે નેલ્સ જતી રહે. આ તો બધા કોન્ક્રીટ સિમેન્ટ ને એમાં પાછા કેટલા ફૂટનું ડિસ્ટન્સ રાખ્યું હોય. બે વોલ તો હવે તો ઓછું થઈ ગયું છે, પણ એ વોલ વચ્ચે કેટલું પ્લાસ્ટર ને કેટલું કોંજાણે ડિસ્ટન્સ હોય, કેવાય જાય નહીં. અને એ ખીલી કે સ્ક્રૂ ઠોકા ઠોક થતું હોય, ગમે એવા ડ્રીલ લાવો, ગમે એવા અથોડા લાવો, તો પણ જે આમ અવાજ આવે છે અને કરનારને મહેનત પડે છે, એમ ભગવાન કહે છે ઠોકી ઠોકીને કહીએ છીએ, ઢોલ વગાડીને કહીએ છીએ, તો પણ માનતા નથી. તો શું ઠોકી ઠોકીને કહ્યું કે જીવ સમજે તો સહજમાં મોક્ષ છે. શું સમજવું? એમના જ શબ્દોમાં વાંચીએ. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું જે સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે. માત્ર સમજવું છે, અને તેથી સમજવી ન બને એવું નથી. એટલે કે પોતાનું જ સ્વરૂપ છે, પોતાની પાસે રહેલું છે, ક્યાંય ઉધાર ઉછીનું નથી, બારગામથી લાવવાનું નથી, બીજા પાસે નથી. પોતાની વાત અને પોતે ન સમજે કેવું? આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એહમાં. તો કે પોતે પોતાનું સ્વરૂપ સમજતો નથી. વિકટ નથી સ્વરૂપ સમજવું, અનંતકાળ તો કાઢી નાખ્યો, પણ હવે વિકટ નથી એમ કે છે કૃપાળુદેવ. કેમ કે પોતે જ પોતાનું સ્વરૂપ સમજવાનું છે, કે જેથી ગોપવે કે ન જણાવે, સુરક્ષિત રાખે, છાનુમાનું રાખે, સંતાડી રાખે, છૂપું રાખે. આપણને કહે કોઈ કે તું ઘરે મૂકીને આત્મા આવજે, તો આપણે આવી શકતા નથી. તારું સ્વરૂપ ઘરે મૂકીને આવજે, તો આવી શકતા નથી. એટલે કે પોતે એનાથી જરાય પડવાર આઘોય નથી અને છૂટોય પડી શકતો નથી. માત્ર ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો પછી આપણી પાસે સહજ સ્વરૂપ નથી, તો કૃપાળદેવે 609માં પત્રમાં તરત બીજા બોલમાં લખી દીધું કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી એમ નહીં, છે, માત્ર તેનું ભાન નથી. અને ભાન કેમ નથી? તો સંગના યોગે જીવ સહજ સ્વરૂપ સ્થિતિને ભૂલ્યો છે. સંગનો યોગ આ શું છે? કુટુંબ, પરિવાર, મહાશક્તિ, આ સંગની વાત એટલે સમજી શકતો નથી. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે શક્ય બને? પોતે પોતાનાથી કેમ છાનો રહે કે થપ્પો રમે કે સંતાઈ જાય? શક્ય જ નથી. આત્માને સંતાડીને રાખી શકતા જ નથી. પ્રથમ પોતે હું છું, હું આત્મા છું, એ ભાન રહેતું હોય તો જ બીજું પ્રવર્તન કરી શકીએ છીએ. પર એ ભાન પોતે એના પર પગ દઈને ચાલ્યો જાય છે. હું છું, હું આત્મા છું, એની બદલે વચ્ચે ખાલી જગ્યા પૂરે છે, દોડડાપણ કરે છે, આવો તેવો, બીજો આવો તેવો, એમ જે ખોટા પ્રમાણપત્ર, ખોટું ડાપણ, તે મોટી ભૂલ. જેમ સ્વપ્ન દશામાં ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્ન યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ માન્યતા તે જ સંસાર છે. કેવી રીતે છે? પોતે જ સમજાવે છે, તે જ વાંચીએ. તે જ અજ્ઞાન છે. નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, ને તે જ દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. 2-4 પત્રોથી સાધનની વાત આવે છે કે સત્સંગ, સત્પુરુષ જેવું ઉત્તમ એકેય સાધન નથી, કોઈ બળવાન સાધન નથી, કોઈ કલ્યાણકારી સાધન નથી. અને તે સાધન પણ જો જીવ પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો, એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. આત્મ સ્વરૂપના પ્રણામ. પોતે બીજામાં બુદ્ધિ માની છે, આત્મબુદ્ધિ કરી છે, ભયંકર ભૂલ છે. જાણીએ છીએ કે આ બધા મારા નથી, પણ મારા પણું કરે છે, અને તે જ મૂકવા જેવું છે. તો આપણી 1/14 સાર્થક થઈ જાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.